આ કેવી તસવીર આપણે જ્યારે જ્યારે વાત કરીએ છીએ ગુજરાતની ત્યારે ગુજરાતના ઇતિહાસમાં આદિવાસીઓનો પણ એટલો જ ઉલ્લેખ કરીએ છીએ અને સાંસદ ખુદ હવે મેદાને પડ્યા છે। અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે। ના કેટલાક વિજ્ઞ સંતોષી માણસોને એક હાથો બનાવીને આ પ્રશ્ન ઉકેલવા, જ્યારે આદિવાસીનો હક ને અધિકારીનો પ્રશ્ન હોય તો ત્યારે મારે આદિવાસીને પડખે રહેવું છે। સરકારને અમે એ જ અપીલ કરીએ છીએ। આજે વિશ્વ આદિવાસી દિવસે ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે, તો બીજી બાજુ એક એવી તસવીર પણ સામે આવી રહી છે કે જે આદિવાસીઓ પોતાના હક અને અધિકાર માટે લડત લડી રહ્યા છે એ આજે ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર પોતાની માંગને લઈ બેઠા છે। આ બે તસવીરે ગુજરાતમાંથી સામે આવી રહી છે અને માત્ર આદિવાસીઓ નથી બેઠા, આદિવાસીઓના સમર્થનની અંદર જે પાર્ટીએ ગુજરાતમાં 30 વર્ષથી આ સત્તામાં છે એ જ પાર્ટીના 7 ટર્મના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નાંદોદના ધારાસભ્ય દર્શનાથ દેશમુખ પણ એ જ આદિવાસીઓનો અવાજ બનીને ધરણા ઉપર બેઠા છે। આ કેવી તસવીર આપણે જ્યારે જ્યારે વાત કરીએ છીએ ગુજરાતની ત્યારે ગુજરાતના ઇતિહાસમાં આદિવાસીઓનો પણ એટલો જ ઉલ્લેખ કરીએ છીએ। એ આદિવાસીઓ કે જેને અત્યારે આજે મેગા સેન્ટરો બન્યા તેમાં તેમનો પરસેવો પાડ્યો, મોટી ઇમારતો બની તેમાં તેઓએ મજૂરી કરી અને જે આદિવાસીઓ પાસે એકમાત્ર આજીવિકા માટેનો રસ્તો છે એ છે ખેતી, અને એ ખેતીની જમીન વનકર્મીઓ છે તે અત્યારે તેમને કરવા નથી દેતા। છેલ્લા 2 વર્ષથી આ લડત ચાલી રહી છે અને અંતે હવે કંટાળી અને સાંસદ ખુદ હવે મેદાને પડ્યા છે અને હવે આગળ શું થવાનું છે તેની કરી વાત। આજે વિશ્વ આદિવાસી દિવસ છે। આજે વાત થવી જોઈએ આદિવાસીઓના અસ્તિત્વની, વાત થવી જોઈએ આદિવાસીઓના અધિકારની, વાત થવી જોઈએ આદિવાસીઓના હકની, પણ આજે વાત થઈ રહી છે આદિવાસીઓ જે પોતાની જમીન છે તે ખેડવા માટે ગયા હતા તેમને વનકર્મીઓએ અટકાવ્યા અને ત્યારબાદ એ આંદોલન છેડાયું અને આંદોલનની અંદર ન માત્ર ખેડૂતો, ન માત્ર આદિવાસીઓ પણ ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાથ દેશમુખને પણ અવાજ ઉઠાવવો પડ્યો। આપણે વાત કરતા હોઈએ છીએ કે ધારાસભ્ય, એક સાંસદ દરજાનો વ્યક્તિ જ્યારે અવાજ ઉઠાવે, મુખ્યમંત્રીને પત્ર લખે ત્યારે વાત એ ખૂબ શાલીનતાથી છે તે સાંભળવામાં આવતી હોય છે, પણ ધારાસભ્ય અને સાંસદો કહી રહ્યા છે કે 2 વર્ષ થયા અમે આ વાત છે તે વન પર્યાવરણ મંત્રી હોય કે પછી ગુજરાતના મુખ્યમંત્રી હોય તેની સમક્ષ આ રજૂઆત કરી ચૂક્યા છે। એક બાજુ નર્મદાના શાકબારની અંદર કે જ્યાં ખેડૂતો એ જમીન ખેડવા જાય છે તો વનકર્મીઓ તેમને અટકાવે છે અને બીજી બાજુ એ સુરતનું ઉમરપાડા ગામ કે એ તાલુકાની અંદર આજ જે જમીનો છે વન વિભાગની એટલે કે જંગલની એ ત્યાંના આદિવાસીઓ ખેડી રહ્યા છે। તો 2 જિલ્લાની અંદર અલગ અલગ વનકર્મીઓની નીતિ કેમ તેને લઈ પણ અત્યારે ધારાસભ્યો અને સાંસદો અવાજ ઉઠાવી રહ્યા છે। પહેલા આપણે સાંભળીએ સાંસદ મનસુખ વસાવાને કે તેઓએ ધરણા ઉપર જ્યારે બેઠા ત્યારબાદ તેઓએ સીધા જ તીખા પ્રહારો એ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી, નર્મદાના પ્રભારી મંત્રી એવા પ્રવીણ માળી અને સાથે જ વન અધિકારીઓ ઉપર તેમને સીધા જ આક્ષેપો કરતા શું કહ્યું આવો એ પણ જોઈએ। મારે તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પછી અમારા બધા જ આગેવાને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે ને એ લોકો ધરણા પર બેઠા છે, ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે। તો સમજો જરા અને આને કઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી, અમે આદિવાસીને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીનો હક ને અધિકારની વાત છે તો એના માટે અમે આ લોકો સાથે આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે। અને હું માનું છું ત્યાં છે કે માનવતાની દ્રષ્ટિએ વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે બીજા આ સાથે જોડાયેલા અને ઉમરપાડાના લોકોને અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ આ જંગલની જમીન જે છે સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લઈ તો એ પાછા ઉમરપાડાને તો મળવાની નથી, આદિવાસીને તો કોઈને મળવાની નથી, જંગલ ખાતું એટલે પ્લાન્ટેશન કરવાનું છે અને 2 વર્ષ પછી ઉમરપાડાનો વારો આવશે આવો તો આદિવાસીઓને ડરાવી ધમકાવીને પટાવી ફોસતીને આદિવાસીમાં ભાગલા પડાવી અને જંગલની જમીન હડપ કરવા માંગે છે ફોરેસ્ટ વિભાગ।
એની સાથે અમને સખત નારાજગી છે. છેલ્લા 25 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે. અનેક વાર તમે રજૂઆતો કરી સરકારમાં. તમારી સરકાર છે, ભાજપની સરકાર, ભાજપના નેતાઓ નથી માનતા. શું કે જો 25 દિવસનો પ્રશ્ન નથી, છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી છે. અગાઉ મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારે પણ આ ખેડૂતો સાથે આ વિસ્તારના આગેવાનો સાથે અમે રજૂઆત કરી છે અને સતત પ્રયત્ન અમે ખેડૂતોની સાથે છે. અને ત્યાર પછી મંત્રીમંડળ બન્યા પછી નવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આખી ટીમ સાથે પ્રવીણભાઈ માળિયા બધા સાથે બેઠા છે. ટ્રાઇબલ મંત્રી નરેશ પટેલ સાથે પણ બધા મીટિંગ કરી છે. જેટલા જે અમારી પાસે જે આધાર પુરાવા છે બધા જ પુરાવા પણ એમને આપ્યા છે. પણ છતાં પણ શું છે, કેટલાક ફોરેસ્ટના એવા કાયદા એવા છે ને સામે આદિવાસીઓમાં ભાગલા પડ્યા છે. કેટલાક ઉંમરપાડાના કેટલાક વિઘ્ન સંતોષી માણસોને હાથો બનાવીને આ પ્રશ્નો ઉકેલવા માટે રોડા નાખી રહ્યા છે. તો અમે જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અમે ભારતીય જનતા પાર્ટીના છે, અને અહીંયા બેઠેલા લોકો પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે બધા મોટા ભાગના લોકો જોડાયેલા છે. આટલા 7 હું ટર્મથી સંસદ સભ્ય ચૂંટાઉં છું ત્યારે બધા લોકોનું મને સમર્થન રહ્યું જ છે. એટલે સરકાર મારી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, પણ જ્યારે આદિવાસીનો હક ને અધિકારીનો પ્રશ્ન હોય તો ત્યારે મારે આદિવાસીને પડખે રહેવું છે. સરકારને અમે એ જ અપીલ કરીએ છીએ કે એક માનવતાની દ્રષ્ટિએ આ પ્રશ્ન ઉકેલો. આદિવાસીઓને જે વન વિભાગના લોકો જે SRP ને પોલીસના માધ્યમથી જે રંજાડે છે, આજે અહીંયા તમે જો આ ધરાણા પર બેઠા મંડપ પણ નહોતા બાંધવા દેતા, અને છતાં મારી હાજરીમાં આયા પછી આ મંડપ બનાવ્યો. તો આ પ્રકારનો જુલમ તો ના હોવો જોઈએ. અમે ન્યાયની વાત કરીએ છીએ, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ. બીજી બધી જગ્યાએ જંગલની જમીન જે ખેડતા હતા એટલે કેટલાક લોકોને અધિકાર પત્ર મળી ગયા, કેટલાક પેન્ડિંગ દાવા છે. તો આ પેન્ડિંગ દાવાની સાથે આને જોડવું જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણી બધી જગ્યાએ એની સાથે મને કોઈ નારાજગી, કેટલીક જગ્યાએ નવા પણ ખેડાણ ત્યાં વન વિભાગ ત્યાં રોકતું નથી. તો આ તો 20 વર્ષનો જે ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, તે કેમ છોડાવવા માંગે છે? આ નિરાકરણ કેમ નથી આવતું? આનું નિરાકરણ નથી આવતો એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો. પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. એમની પણ ફરજ છે ભાઈ, જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે, એના પ્રભારી મંત્રી છો. કમસે કમ પ્રભારી મંત્રી તો થોડી ચિંતા તો કરો. અને આ મારા કરતા વિશેષ જવાબદારી પ્રવીણભાઈ માળીની છે જવાબદારી. આજે પ્રવીણભાઈ માળી કેમ પૂછતા નથી? મારે એમની સાથે નારાજગી નથી, પણ મારી એમની વિનંતી છે અહીંના સાંસદ તરીકે કે આ વિસ્તારના સહપ્રભારી છો નર્મદા જિલ્લાના, અને ફોરેસ્ટ વિભાગ તમારી પાસે આવે છે, તો ન્યાયની દ્રષ્ટિએ આ ખેડૂતોને ન્યાય આપો તમે. અને 20 વર્ષનો અધિકાર છે, 20 વર્ષનો અધિકાર તમારું ડિપાર્ટમેન્ટ કઈ રીતના છીનવી દેશે? આમ તો જ્યારે આદિવાસીઓની વાત આવે ત્યારે તમને એક જ ચહેરો લડતો દેખાતો હોય છે. એનું નામ છે ચેતર વસાવા. ચેતર વસાવા એ વિરોધ પક્ષમાં છે, એટલે કે આમ આદમી પાર્ટીમાં છે, અત્યારે જેલમાં છે. પણ અત્યારે ચેતર વસાવાની જેમ જ આદિવાસીનો અવાજ બન્યા છે મનસુખ વસાવા. મનસુખ વસાવા પોતાનું પક્ષ, પ્રતિષ્ઠા અને પાર્ટીની ગરિમાને પણ સાઈડમાં મૂકી અને હવે આદિવાસીનો અવાજ બન્યા છે. અને અહીંયા જે અત્યારે ચાલી રહ્યું છે, એક બાજુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એ જ વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ ચાલી રહી છે, અને બીજી બાજુ એ જ વિસ્તારના આદિવાસીઓ પોતાના હક માટેની લડત લડી રહ્યા છે. જો કે આ જમીન એ 2002 થી આદિવાસીઓ છે તે ખેડતા આવતા હતા, અને વચ્ચે આજથી 2 વર્ષ પહેલા એક એવી ઘટના બની કે વિસ્તારની અંદર એક જે યુવતી હતું તેમનું દુષ્કર્મ થયું. દુષ્કર્મ થતાની સાથે એ મામલો છે કે ખૂબ ગરમાયો હતો. પોલીસે તેમની ધરપકડ પણ કરી, અને ત્યારબાદ એ વિસ્તારના આદિવાસીઓને ત્યાંથી જમીન છે તે ખેડવા દેવામાં નથી આવી. 2 વર્ષ સુધી જે એકમાત્ર સાધન ગણાતું હતું આજીવિકાનું એ ખેતી છે, આદિવાસી વિસ્તારના લોકો છોડીને જતા રહ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ન છે તે તેમને ખેડવા દેવામાં આવી. અને અંતે સાંસદને લોકો છે તે સવાલ કરી રહ્યા હતા કે તમે આદિવાસી વિસ્તારના હક અને અધિકાર માટે ચૂંટાઈને બેઠા છો કે માત્ર પાર્ટીની વાહવાહી કરવા? ત્યારે 7 વખતના ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે હું આદિવાસીઓ માટે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, અને એટલા જ માટે આજે મનસુખ વસાવાને ખુદ પોતાની પાર્ટી સામે મેદાને ઉતરવું પડ્યું છે, ધરણા પર બેસવું પડ્યું છે. હવે વારંવાર એ પત્ર લખવામાં આવતા હતા, એ પત્રનો કોઈ જવાબ ના મળ્યો. ત્યારબાદ ખુદ સાંસદે કહ્યું કે હું બેઠો છું, તમે જાઓ. અને જ્યારે ખુદ સાંસદ ગયા ત્યારે તેમની સાથે પણ વનકર્મીઓએ ગાળાગાળી કરી, તેમને એવા ભાષાની અંદર તેમની સાથે વાત કરી કે એમના પદની પણ ગરિમા ન જળવાય, આવી પણ તેઓએ ફરિયાદ કરી. પણ અત્યારે હવે સાંસદ અને ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના આદિવાસીઓ માટે આંદોલન પર તો બેઠા છે, પણ આગામી દિવસોની અંદર શું સાંસદની વાત
એ પાર્ટી સાંભળે છે કે પછી આદિવાસી આવનારા દિવસોની અંદર કોઈ મોટી લડત છે તે લડવાની તૈયારી કરે છે? અને લડતનો ચહેરો શું મનસુખ વસાવા હશે? એક બાજુ ચૈતર વસાવાની એ વિસ્તારની અંદર ખૂબ ચર્ચાઓ થાય છે, પણ અત્યારે જેલમાં છે, એટલે તેનું સ્થાન શું પોતાની જ પાર્ટી સામે મનસુખ વસાવા લેશે કે કેમ? જો તમે જાણતા હોય તો અચૂક કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.